નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે સારોદના આગેવાન સલીમભાઈ ગડ્ડુનું શિક્ષણ બાબતે ચિંતા અને ચિંતન. જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના સંચાલન, શિક્ષણ અને હાઈસ્કૂલના પરિણામ બાબતે સલીમ ગડ્ડુએ રજૂ કરી વ્યથા અને વેદના. સારોદ હાઈસ્કૂલના શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં હાઈસ્કૂલનું ટ્રસ્ટ પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા મનમાની કરાતી હોવાનું આવ્યું બહાર. ટ્રસ્ટ દ્વારા મીટિંગ, સાધારણ કે સામાન્ય સભા બોલાવવામાં આવતી નથી એવી સલીમભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટીઓ દ્વારા લાગતા વળગતા અને સગા સંબંધીઓને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવતી હોય વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. હાઈસ્કૂલનું એસએસસી બોર્ડનું પરિણામ મે 2026નું ફક્ત ને ફક્ત 44% જ આવ્યું અને 59 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ફેલ થતા ગામના જાગૃત નાગરિક સલીમભાઈ ગડ્ડુ દ્વારા મીડિયાનું શરણું ગ્રહણ કરવામાં આવ્યું. અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ અને શિક્ષણાધિકારી, પ્રમુખ અને ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારોના દબાણને કારણે આંખ આડા કાન કરી રહ્યા હોય એવું સલીમભાઈ ગડ્ડુનું કહેવું છે. આ બાબતે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર હાઈસ્કૂલના સંચાલકો વિરુદ્ધ શું પગલાં લેશે, વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું જ રહ્યું. પછી ગામના અને આજુબાજુના ગામડામાંથી શિક્ષણનું ભાથું મેળવવા આવતા વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન જ બની જશે કે કેમ એ જોવું જ રહ્યું. અંતે સલીમભાઈ ગડ્ડુએ એવી પણ રાવ નાખી કે ગામના સામાન્ય નાગરિકોમાં વિદ્યાર્થીના ભાવિની ચોરે અને ચોટે ચર્ચાઓ ચાલી રહી છે, પણ ગામના સામાન્ય નાગરિકો હાઈસ્કૂલના ટ્રસ્ટ કે હોદ્દેદારો સામુ અવાજ ઉઠાવી શકે એમ નથી. અંતે વિનંતી કરતા સલીમભાઈ ગડ્ડુએ જણાવ્યું કે ગામના પ્રથમ નાગરિક સરપંચ હોય, માટે ગામના સરપંચે આ શિક્ષણના બાબતેનો પ્રશ્ન ધ્યાને લઈ અને ગંભીરતા લેવી જ રહી. સલીમભાઈ ગડ્ડુ, હું સારોદ વતની, ગામ મારું વતન સારોદ. હું ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, લઘુમતી મોરચાનો પ્રમુખ છું અને મારા ગામમાં સારોદ સાર્વજનિક હાઈસ્કૂલ એ આવેલી છે. અને આ બહુ દુઃખદની ઘટના છે કે હમણાં જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું તેમાં 44% પરિણામ છે. બહુ દુઃખદ. આ ભરૂચ જિલ્લામાં સૌથી છેલ્લું પરિણામ, આટલું ખરાબ પરિણામ હોય તો સારોદનું છે. એટલે જે ભવિષ્યમાં અમારા છોકરાનું ભણતરનું ભવિષ્યનું હું આજે ગામમાં કોઈ બોલવા રાજી નથી. હાલે કે પ્રથમ નાગરિક સરપંચ કહેવાય. આ સરપંચની મિલીભગત છે કે હું છે, તમારે થઈને સરપંચને પૂછો કે આવતી પેઢીનું શું અને રિઝલ્ટ ઓછું આવવાનું કારણ શું? શિક્ષક જે પ્રમુખ કોણ છે તે ખબર નથી. જે પ્રમુખ છે એ સારી મોહમ્મદભાઈ છે. હવે એને હું પોતે પૂછવા ગયો હતો, એવું કે મને હું તો પ્રમુખ કરો, મારી પાસે લૂંટી લીધેલું છે. પ્રમુખ કોને લૂંટી લીધું છે એ તપાસનો વિષય છે. એ તપાસનો વિષય છે કે મને લૂંટી લીધું. એ શિક્ષણ અધિકારીનો વિષય છે, મારો વિષય નથી. એ શિક્ષણ અધિકારીનો વિષય છે. અને જે શિક્ષકો, ખાલી શિક્ષકોની ભરતી થાય ત્યારે બે બોલા આખા જિલ્લાની અંદર બોલાવે શિક્ષકોને. ઓલે કઈ બિચારોને કેટલા દૂરથી આવતા હોય, પણ સગા સંબંધીઓને લે. તે લોકો પ્રમુખ આવે એટલે એમના સગા સંબંધીઓ લે. અને આ સંસ્થામાં કેટલા તો સભ્યો મરી ચૂકેલા છે. એટલે આ બધી શિક્ષણ અધિકારીની જવાબદારી છે. અને મારા જે સારોદની અંદર આજે જે આ સારા મદ્રસાની છે, આજે મતલબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે અને સારાના ઉઘરાણા માટે અમારા લોકો ગામના જાંબેમાં રહે છે, એ લોકોએ ઉઘરાણી કરી આજે હાલ પણ કામ ચાલુ છે. પણ વિષય છે પાંચમી પેઢીનો. શિક્ષણ હશે તો જ ગામ આગળ આવશે. પણ ગામમાં ચોરે ચોટલે બધા બોલે છે, પણ કોઈ બોલવાની હિંમત થતી નથી, કારણ કે એમને બીક લાગે છે. હું સાચી વાત કરીશ અને સાચી વાત કરતો રહીશ. અને આ માધ્યમથી હું શિક્ષણ અધિકારીઓની તપાસ થવી જોઈએ અને આ લોકોને દૂર કરવા જોઈએ. નવું મંડળ બનવું જોઈએ. નવા મંડળની અંદર કોઈ પણ માણસ રાજકીય લેવાનો નહીં, માત્ર સ્કૂલનું જ કામ કરે તો જ સારું ભવિષ્ય બનશે. આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે મેં મુખ્યમંત્રીને કાગળ લખેલો છે, શિક્ષણ મંત્રીને કાગળ લખેલો છે
અને શિક્ષણ અધિકારી ભરૂચ એ પણ મેં કાગળ લખેલો છે. આની સામે પગલાં નહીં લેવા તો તમારે આગળનું કાર્ય શું રહેશે? હું હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશ.